બનાસકાંઠા વિભાજન વિવાદમાં રાજકારણ હવે ગરમાયું છે ત્યારે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરે જણાવ્યું કે જિલ્લાના વિભાજનથી નેતાઓને પ્રભુત્વ ગુમાવવાનો ડર છે। વિભાજનથી સત્તાનું પણ વિકેન્દ્રીકરણ થશે, સરકારની ગ્રાન્ટ પણ વધુ ફાળવાશે। જાતિ સમીકરણ બદલાવાથી નેતાઓને પ્રભુત્વ ગુમાવવાનો ડર રહેલો છે। એમાં જે વિરોધ છે એ વિરોધ ઘણી બધી વખત આપણે જોઈએ તો એ રાજકીય વિરોધ હોય છે। રાજકીય વિરોધ એ રીતે હોય છે કે બનાસકાંઠા જિલ્લાની સાથે જોડાઈ રહેલા જે તાલુકા છે કે જેમનું રાજકીય અસ્તિત્વ કાં તો ત્યાં આગળની જે કામગીરી છે એ કામગીરીમાં ક્યાંક એમને એવું લાગતું હોય કે બીજા જિલ્લાની અંદર વિભાજન થવાથી અમને આમાં અડચણ ઊભી થાય છે। બાકી જે કારણો આપવામાં આવી રહ્યા છે, કારણ તમે જુઓ તો અત્યાર સુધી એનું સેન્ટર જે છે પાલનપુર હતું આખા બનાસકાંઠા જિલ્લાનું, એટલે તમામ તાલુકાના નગરપાલિકાના લોકોએ છેવટે છેક પાલનપુર સુધી લાંબુ થવું પડતું હતું। એની જગ્યાએ બે તાલુકા સેન્ટર થઈ જાય બે જિલ્લામાં વિભાજન થવાથી, એટલે કામ જે છે એનું પણ વિકેન્દ્રીકરણ થાય, સત્તાનું પણ વિકેન્દ્રીકરણ થાય, ગ્રાન્ટ જે સરકારની છે એ પણ વધારે માં ફળવાય। પણ તમે જે કહો છો કે જીઓપોલિટિક્સ એની અંદર ઘણી વખત જ્ઞાતિ સમીકરણો બદલાઈ જતા હોય છે। બે જિલ્લાનું વિભાજન થાય એ વિભાજનના કારણે જે જ્ઞાતિવાદી સમીકરણો છે, બનાસકાંઠા જિલ્લો આપણે જાણીએ છીએ કે સૌથી વધારે એની ચૂંટણીઓ જ્ઞાતિવાદી સમીકરણ ઉપર લડાતી હોય છે। એટલે ક્યાંક જે તે વિધાનસભા જે છે એ વિધાનસભા અને જિલ્લો આ બંનેના લોકોને એવું લાગતું હોય કે આ સમીકરણો બદલાવાથી જે પ્રભુત્વ આખા જિલ્લા ઉપર જે નેતાઓનું હોય એના બદલે સત્તા પણ અડધી થાય। અત્યારે જે જિલ્લાના નેતાઓ હશે એમની આખા બનાસકાંઠા જિલ્લા ઉપર એનું પ્રભુત્વ હતું, એમની પાસે બહુ મોટો વહીવટ હતો, એ વહીવટમાં વિભાજન થાય એટલે એમને એમ થાય કે અમારા હાથમાંથી સત્તા જે છે એનો ભાગ પડ્યો છે અને આ સત્તા બીજી બાજુ થઈ છે। એટલે મોટા કાર્યક્ષેત્રમાં જે પ્રભુત્વ જાળવી રાખવાની એક પેલી હોય એની જગ્યાએ એવું થાય કે હવે અમે આટલા પૂરતા સીમિત થઈ જઈશું। એટલે આ બધા રાજકીય કારણો હોય છે, પણ એ કારણો કરતા સૌથી મોટું જે કારણ છે એ સત્તાનું વિકેન્દ્રીકરણ, એને લોકોને વધારે સારી સગવડ મળે અને પૈસાની ફાળવણી વધારે થાય। એના કારણે જિલ્લાના વિકાસ ઉપર જે જગ્યાએ વિકાસ થયો, ઘણી વખત આપણે જોઈએ બનાસકાંઠામાં ખાસ કે જે જગ્યાએ વિકાસ થયો જે તાલુકા સેન્ટર ઉપર જોવા મળે, પણ પાછા એના છેવાડાના જે ગામડા છે એની પરિસ્થિતિ એમની એમ જ હોય છે। તો અહીંયા છેક સુધી ધ્યાન આપી શકાય એ સરકારનો ઉદ્દેશ છે। જે વિરોધ છે રાજકીય વિરોધ થઈ રહ્યો છે એવું લાગે છે।